આબુ શાંતિવન ખાતે મીડિયા સુરક્ષા અને વ્યાપારીઓના ત્રિવિધ રાષ્ટ્રીય મહાસંમેલનનો આરંભ. બ્રહ્માકુમારીઝ આયોજિત આ સંમેલનમાં સમાજમાં સુખ, વ્યવસ્થા અને સદ્ભાવના પર ગહન મનોમંથન આરંભ. દેશભરના મીડિયા મહાનુભાવોએ પોતાને અધ્યાત્મ સશક્ત કરવા, રાજયોગ, જ્ઞાનમંથન અને સકારાત્મક સમાચાર વિશેનું મંથન કર્યું. અધ્યાત્મ અને વિકસિત ભારતના કાર્યને વેગવાન બનાવવામાં મીડિયાની ભૂમિકા અહમ છે. સમયની જરૂરિયાત માનવીને મૂલ્યોની સમાજમાં સ્થાપન માટે ફેક ન્યૂઝ પર નિયંત્રણ અને પ્રત્યેક વ્યક્તિ જે આજે જર્નલિસ્ટ મોબાઈલ સાથી બની ગયેલ છે તે દેશના વિકાસ માટે કાર્ય કરે. આ શબ્દો યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દિલ્હી ડોક્ટર એલ મુરુગને બ્રહ્માકુમારીઝ આયોજિત મીડિયા કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં ઉચ્ચારેલ. સમારંભનું ઉદ્ઘાટન સંસ્થાના વડા ડોક્ટર દાદીરત્ન મોહિનીછીએ દીયો પ્રગટાવી કરેલ, જેને દેશભરના વિદ્વાન વક્તાએ સંબોધન કરેલ. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર દેશભરના 1200 મીડિયા મહાનુભાવો આ સંમેલનમાં ભાગ લઈ રહેલ છે, જે મીડિયાને લગતા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. સાથે રાજયોગા શિબિર, જ્ઞાન મંથન શિબિરમાં મોટી સંખ્યામાં ભાગ લઈ પત્રકારોએ પોતાને અધ્યાત્મ સશક્ત બનાવેલ. આ સાથે શાંતિવન ખાતે વ્યાપારી અને દેશને 3 પાંખના સેનાનીઓના સંમેલનમાં પણ 6000થી વધુ ડેલિગેટ અધ્યાત્મ સશક્ત બની દેશની રક્ષા મળે પોતાને તૈયાર કરી રહેલ છે તથા ફરજ સાથેના માનવ સેવાની ભાવનાની પ્રેરણા લઈ રહેલ છે. એમાં 3 પાંખના વિશાળ સંખ્યામાં જવાનો આવો અધ્યાત્મ ભૂમિ પર આવેલ છે તથા 3 મહાસંમેલનમાં ગહન મનોમંથનના પોતાને સામેલ કરી રહેલ છે.